તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. આજે રવિવાર છે અને તમે બધા સરસ મજાની ગ્રુપ ડીની તૈયારીઓ કરી રહ્યા હશો. હવે લસ્સા ગુસ્સા એક એવું ચેપ્ટર છે કે જેના અંદરથી એમની ફેવરિટ અમુક પેટર્નો છે. એના વગર ક્યારેય પ્રશ્ન પેપર જે છે એ તમારું બનશે જ નહીં અને તમને એમાંથી દાખલાઓ જે છે એ રેગ્યુલર પૂછાતા હોય એવા 4-5 ટ્રીક જે છે, 4-5 મેથડ છે, 4-5 ટોપિક જે છે એના ફેવરિટ એને આપણે અત્યારે શીખી લઈએ જેથી કરીને એ તમને આવશે જ. તો આપણે એ દાખલો ગણી અને આપણે એનો માર્ક જે છે અચૂક લઈ શકીએ. ઓકે, તો આખો વિડીયો જોજો અને જે રેગ્યુલર પૂછાય છે એ જ પ્રશ્ન આપણે જોઈશું. સમય તમારો નહીં બરબાદ કરીએ જેથી કરીને તમને ખરેખર આવડે અને તમારો સમય જે છે એ ખરેખર એમ કે ભાઈ આપણે સારી જગ્યાએ વાપરીએ એવું કહી શકાય. બરાબર. બીજી વાત કરી દો કે જે લોકો નવા છે એને ના ખબર હોય તો નીચે ટેલિગ્રામ લિંક હોય છે. ટેલિગ્રામ લિંકમાં તમે જોડાઈ શકો છો. એમાં જૂના મટીરિયલ હશે. વિજ્ઞાનની સરસ મજાની 8 ટેસ્ટ જે છે એ આપણે આપી છે અને એની બાજુમાં પાછું નેક્સ્ટ ડે સોલ્યુશન હોય એટલે એની લિંક તમને મળી જશે. ગોતવું સહેલું પડશે. અચૂકથી જોજો જેથી કરીને તમારું વિજ્ઞાન જે છે ને એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ તમે એમાં 25 માર્ક જે છે એમાં મેક્ઝિમમ માર્ક કવર કરી શકો. અને જો તમે કોઈ પણ જાતનું મટીરિયલ ખરીદવા માગતા હોય તો અત્યારે મારો નંબર આવ્યો હશે. ગુજરાતી ભાષામાં તમને સરળ રીતે 100-150 રૂપિયા, 50 રૂપિયા અલગ અલગ ભાવમાં મળી રહેશે. વાત કરીએ, પહેલો દાખલો છે. આ મેથડ જે છે તમારે અચૂકથી આવશે. આ ટાઈપનો દાખલો, એની અંદર કોઈ પણ સંખ્યા આપી હશે. અહીંયા સંખ્યાની બદલે એ લોકો તમને ABCD પણ આપી શકે છે. બરાબર. એટલે કન્ફ્યુઝ ના થતા કે સાહેબે શીખવાડ્યું એમાં તો આપણને સંખ્યા આપી હતી, અહીંયા તમને XYZ આવું પણ લઈ શકે છે. એટલે એનો કોઈ મતલબ નહીં. તમારી પાસે એક એની આમ પ્રોપર જે છે એવું કહેવાય કે ભાઈ નિયમ ખબર હોવી જોઈએ અથવા તો એનું પ્રોપર વે શું છે એ ખબર હોવી જોઈએ. ઓકે, તો પહેલો દાખલો જોઈએ. 2 × 3 × 5. હવે બધાની માથે પાછી ઘાત છે. 3ની માથે 3 ઘાત છે, 5ની માથે 4 ઘાત છે. કાઉન્સ પૂરો કરીને પાછું અહીંયા 2ની 3 ઘાત ગુણાકારમાં 3, 5ની 2 ઘાત ગુણાકારમાં 7. કાઉન્સ પૂરો કરીને પાછું કાઉન્સની અંદર 2ની 4 ઘાત, 3ની વર્ગ, 5 ગુણાકારની અંદર 7નો વર્ગ ગુણાકારની અંદર 11. તમને આવો દાખલો આપવામાં આવે. ઓકે, હવે તમને પૂછ્યું છે આના અંદર આ દાખલો પૂછેલો છે એમાં માત્ર એને લસ્સા પૂછ્યો છે. આપણે બેયને શીખી લઈએ. ઓકે, લસ્સા જે છે ને આવો જ્યારે દાખલો આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું લસ્સાની અંદર મેક્ઝિમમ ઘાત, વધુમાં વધુ ઘાત જે છે ને એ તમારો આન્સર થશે. જ્યારે ગુસ્સાની અંદર ઓછામાં ઓછી ઘાતવાળું પદ જે છે એ તમારો ગુસ્સા થશે. તો ટોટલ આંકડા આપણે પહેલાં લખી નાખીએ. જેમ કે આની અંદર 2 આપેલું છે, પછી 3 આપેલું છે, 5 આપેલા છે, 7 આપેલા છે અને 11 આપેલા છે. વાત લસ્સાની કરીએ છીએ તો મેં કીધું એમ મોટામાં મોટી ઘાત. તો 2ની આપણે અહીંયા ઘાત જોઈએ તો અહીંયા 3 છે ને અહીંયા 4 છે. મોટામાં મોટી ઘાત શું થઈ? તો કે 2ની 4 ઘાત થઈ. એના પછી 3ની મોટામાં મોટી ઘાત જોશો તો અહીંયા 3ની 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે. તો મોટામાં મોટી ઘાત જે છે એ આપણે લઈશું 3. 5ની મોટામાં મોટી ઘાત અહીંયા આપેલી છે 2 ને અહીંયા આપેલી છે 4, એટલે એની મોટામાં મોટી ઘાત થશે 4. 7ની મોટામાં મોટી ઘાત તમે જોશો તો અહીંયા 1 ઘાત છે ને અહીંયા 2 છે, એટલે આપણે લઈશું એનો વર્ગ. 11ની જો જોઈએ તો એક જ જગ્યાએ આપેલી છે અને માત્ર 11 જ આપ્યા છે, એટલે 11ની 1 ઘાત. તો આ જે છે એ તમારો લસ્સા થયો. સેમ તમને ગુસ્સા પૂછી લે તો આપણે શું કરીશું તો કે પહેલાં આપેલી તમામ જે સંખ્યાઓ છે એને હું અત્યારે અહીંયા તમારી સામે લખી દઉં. ઓકે, હવે જુઓ, ઓછામાં ઓછી ઘાત 2ની જોઈએ તો અહીંયા 2ની 1 ઘાત છે એટલે લઈ લીધી. 3ની ઓછામાં ઓછી ઘાત તો કે 1 ઘાત છે. 5ની ઓછામાં ઓછી ઘાત તો કે 1 ઘાત છે. 7ની ઓછામાં ઓછી ઘાત 1 છે. 11ની ઓછામાં ઓછી ઘાત 11ની માથે 1 જ ઘાત છે. તો આ તમારો ગુસ્સા થઈ ગયો અને આ તમારો લસા થઈ ગયો. આ પહેલી મેથડ હતી. પહેલું એક ટાઈપ હતો. બીજા ટાઈપને જોઈએ ત્યાં સુધી તમે લાઇક બાઇક કરવાનું બાકી હોય તો કરી નાખો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી. બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર હું દેખાડી દઈશ. શું પૂછ્યું છે તો કે ભાઈ તમને 3 સંખ્યા આપી છે 94, 109. બરાબર, પહેલાં વાંચી લઈએ કે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 94, 109 અને 184ને નિશેષ ભાગતા શેષ સમાન વધે. શું કીધું કે ભાઈ 3 સંખ્યા આપી છે આપણને, 94 છે, 109 છે ને 184 છે. હવે આને કોઈક એવી મોટામાં મોટી સંખ્યાથી આપણે ભાગીએ ને તો બધાયમાં શેષ સમાન વધે. માનો કે 3 વધે તો બધાયમાં 3 જ વધે. આવો દાખલો જ્યારે તમને પૂછે આવે જ છે ને આવશે. તો આમાં કરવાનું શું? મોટા મોટી સંખ્યાનો મતલબ થયો ગુસ્સા શોધવાનો છે, પણ ગુસ્સા સીધો શોધવાનો નથી. કારણ કે ગુસ્સા જે છે ને એ આના પાછા શેષની અંદર છુપાયેલો છે એવું કહેવા માંગે છે. શેષ બાદ થવી જોઈએ અથવા તો એ ગુસ્સાથી હું આને ભાગું ને તો જે શેષ વધેની સમાન હોવી જોઈએ. આવું થોડુંક ગોટાળાવાળું છે. તો આમાં કરવાનું શું કે આપેલી તમામ સંખ્યા છે ને
બરાબર, એને એક બીજામાંથી બાદ કરી નાખો અને પછી જે વધે ને એમાંથી તમારો ગુસ્સા લાવશો ને એટલે તમારી શેષ છે ને એ સમાન થઈ જશે. શું કરીએ તો કે ભાઈ 109માંથી આપણે 94ને બાદ કરીએ તો 9માંથી 4 આપણે કાઢીએ તો 9માંથી 4 ગયા એટલે વધ્યા 5. બરાબર છે. 10માંથી 9 ગયા, 10માંથી 9 ગયા એટલે વધ્યા 1. ત્યારબાદ જોઈએ 184માંથી 94 એટલે આ 4માંથી 4 જાય તો 4માંથી 4 જાય તો 0. 18માંથી 9 ગયા તો કે 9 એટલે કે 90. 184માંથી 109 કાઢીએ તો 4માંથી 9 કાઢીએ, 4માંથી 9 ના જાય, 14માંથી 9 કાઢીએ એટલે શું વધ્યું તો કે 14માંથી 9 ગયા એટલે વધ્યા 5. અહીંયા 7માંથી કાંઈ ના ગયા એટલે 7 અને 1માંથી 1 ગયા એટલે 0 તો 75. એટલે આપણી પાસે 3 સંખ્યા આવી, 15 છે, 90 છે અને 75 છે. હવે ગુસ્સા શોધવાનો, ગુરુત્તમ સામાન્ય અવયવ. આના આપણે અવયવ જો પાડ્યા હોય તો એમાંથી ગુરુત્તમ એટલે કે ભાઈ મોટો હોય એવો અવયવ કયો આવશે તો કે જુઓ 15 એકા 15 થાય છે. બરાબર છે. આ જે છે આના અંદર પણ 15 છુપાયેલા છે. બરાબર. 15 છક 90, 15 પંચા 75, 15 છક 90 અને આ 75 છે, 15 પંચા 75. તો કે ઓકે, આ બધાની અંદર એનો ગુસ્સા જે છે એ 15 છુપાયેલો છે. એટલે આપણને મોટામાં મોટો અવયવ જે છે એ આના અંદર 15 મળ્યો. એટલે કે આ આપેલી સંખ્યા જે છે 109 હતી, 184 હતી, 94 હતી. જો હું એને 15થી ભાગું ને તો શેષ બધામાં સમાન મળે. આ દાખલાનો જવાબ એ થયો કે 15 આવશે. ઓકે, બીજો ટાઈપ આપણે કમ્પ્લીટ કરી ગયા. ત્રીજો ટાઈપ જે છે તમારી બાજુમાં ડિસ્પ્લે ઉપર હું દાખલો બતાવી દઈશ. શું કહે છે કે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 29, 60 અને 103ને ભાગતા શેષ જે છે 5, 12 અને 7 વધે છે. ઓકે, તો આ દાખલાની અંદર આપણે જોઈએ તો શું પૂછે છે કે ભાઈ એક રકમ આપી દીધી, 29 છે, 60 છે ને 103 છે. બરાબર. એને પાછી આપણે જે રકમ એને પૂછી છે ને એ મોટી સંખ્યા, એ સંખ્યાથી જો હું ભાગ કરું ને તો મને 5 મળે, 12 મળે અને 7 આ શેષ સ્વરૂપે મળે. તો આ ટાઈપનો પ્રકાર આ ત્રીજો ટાઈપ છે. તો આને આપણે કેવી રીતે કરી શકીએ તો કરવાનું શું, એણે શું કીધું કે ભાઈ જ્યારે હું 29ને ભાગું ને બરાબર છે તો 5 શેષ વધે છે, 60ને ભાગું તો 12 શેષ વધે છે અને 103ને ભાગું તો 7 શેષ વધે છે. આપણે શેષ જે વધારાની છે એને પહેલાં કાઢી નાખીએ તો કે જે વધે છે એ મને નડતું જ બંધ થઈ જાય. બેસ્ટ વસ્તુ એ કરવાની. તો 29માંથી 5ને આપણે બાદ કરીએ એટલે આપણી પાસે શું વધ્યું 24 વધે છે. 60માંથી 12ને બાદ કરીએ એટલે આપણી પાસે શું વધે છે તો કે 48 વધે છે. 103માંથી આપણે આ 13માંથી 7 જાય તો શું થાય તો કે 7 ને 3 10 અને 3 13 3 6 એટલે અહીંયા શું વધ્યું તો કે 6 અને આ 10 જે છે એમાંથી એક નીકળી ગયો એટલે શું આવ્યું તો કે 9. ઓકે, તો 24, 48 અને 96 આપણી પાસે આવી સંખ્યાઓ બની, કારણ કે આના અંદર આ શેષ વધારાની છે એને આપણે દૂર કરી નાખી. તો હવે આ જે સંખ્યા છે ને એનો આપણે ગુસ્સા લઈ લઈએ. એટલે એણે જે પૂછ્યું હતું ને મોટામાં મોટી સંખ્યા કઈ હશે કે જેનાથી આ શેષ વધે છે, જો 24 છે, 48 છે, 96 છે તો એનો ગુસ્સા જે છે શું થશે તો કે 24. એટલે આપણને પૂછ્યું હતું કે એવી મોટામાં મોટી સંખ્યા, તો એ મોટામાં મોટી સંખ્યા જે છે ને 24 બની. જો 24ને આપણે અહીંયા આને ભાગીએ, 24 એકા 24 કરીએ 5 શેષ વધી. ઓકે, આ 24થી આપણે આનો શેષ ઉડાડીએ તો કે ભાઈ 24 દુ 48 તો 12 શેષ વધી. સમજાઈ ગયું. એટલે આ પેટર્ન જે છે એ તમને હું સમજાવવા માંગતો હતો. એટલે આ રીતે આપણે ત્રીજો ટાઈપ કમ્પ્લીટ કર્યો. ચોથી પેટર્નને સમજી લઈએ જેથી કરીને આપણને આવા દાખલા આવે આપણને અચૂક આવડે. ચોથો એક આ ટાઈપ છે, એનો મોસ્ટ ફેવરિટ છે, એને આપણે સમજી લઈએ. ભાઈ આમાં શું કરશે એ તમને પોઈન્ટવાળો આ પણ પૂછેલો છે, અત્યારે NTPCની અંદર આવી ગયો. 0.007, 0.07 અને 0.7. હવે આપેલી સંખ્યા જે છે ને એનો લસ્સા પૂછશે. મીન્સ અહીંયાથી આપણે ટાઈપ શીખવાનો છે કે પોઈન્ટવાળો પ્રશ્ન આવી જાય અને એનો લસ્સા પૂછે. આપણે બે શીખી લઈએ, લસ્સા ગુસ્સા બંને, જેથી કરીને આપણને એ ગમે એ પૂછે તો આપણને આવડવું જોઈએ. ઓકે, તો જુઓ પહેલાં આને આપણે સાદું રૂપ આપીએ. પોઈન્ટ પછી 3 આંકડા છે. શું છે? પોઈન્ટ પછી 3 આંકડા છે. એટલે આપણે કે પોઈન્ટ દૂર કરીએ તો કે શું આવશે 1/3 શૂન્ય આવશે. બીજી જે આપણને રકમ આવે 0.07 એટલે કે ભાઈ 7/100 આવશે. અને ત્રીજી જે રકમ છે 0.7 એટલે 7/10 આવશે. ઓકે, હવે આનો લસા શું હોય જ્યારે અંશ અને છેદ આ રીતના આપેલું હોય ત્યારે એનો લસા જે છે એ એવું હોય કે અંશનો લસા મૂકવાનો. આખી સંખ્યાનો લસા જે છે એ શું હોય તો કે અંશનો લસા અને છેદનો ગુસા. તો અંશની અંદરથી લઘુત્તમ આપણને અવયવી શું મળે છે કે 7.
નાનામાં નાનો અવયવી, બરાબર છે. તો ઉપર આપણે શું લખીશું તો કે 7 અને છેદનો ગુસ્સા શું હોય છેદનો. તો છેદની અંદર ગુસ્સા જોઈએ તો કે ભાઈ અહીંયા 10 છે 100 છે તો કોમન શું મળ્યું આપણને તો એના આપણને કોમન મળે છે 10. ઓકે, ઇન શોર્ટ 7ના છેદમાં 10 છે એને આપણે દૂર કરીએ તો 0.7 જે છે એ આપણો આન્સર બનશે. શું બનશે તો કે 0.7. આ શું મળ્યું આપણને તો કે 0.7 જે છે એ લસા મળ્યો. સૂત્ર શું કહે છે જ્યારે અંશ અને છેદ હોય ત્યારે ઉપર અંશનો લસા અને છેદનો ગુસ્સા, અને ઉલટું જ્યારે ગુસ્સા પૂછે ત્યારે આપણે શું કરીએ તો કે અંશની અંદર ગુસ્સા. તો કે હવે આ સંખ્યા જે છે એનો ગુસ્સા શું આવશે તો કે ઉપર 7 છે એટલે કોમન તો આપણને 7 મળે જ છે. ઓકે, અને છેદનો લસા, તો છેદની અંદર લસા શું હોય તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. તો અવયવી આ જે છે એનો અવયવી શું આવે તો કે 1000. શું આવે તો કે 1000. તો આખો આ રકમ છે એને આપણે પોઈન્ટમાં દર્શાવી દઈએ જેથી આપણને આનો ગુસ્સા મળે. ગુસ્સા શું આવશે 3 અંક પછી પોઈન્ટ હોય, બરાબર છે. એટલે કે 7 છે એટલે 1 અંક થયો, આ બીજો અંક થયો, આ ત્રીજો અંક એટલે પોઈન્ટ, બરાબર. 0.007 એ આ આપેલી સંખ્યા જે છે એનો શું મળ્યો આપણને તો કે ગુસ્સા મળ્યો. તો અહીંયા મિત્રો આપણે 4 જેવી પેટર્ન જે હતી ટાઈપ હતા જે મને મોસ્ટ આઈએમપી લાગ્યા એને હું સમજાવી. બાકી તમને લસા કાઢતા ને ગુસ્સા કાઢતા એવું તો બધું આવડતું જ હોય એટલે આપણે એવું નથી શીખવા બેઠા કે લસા શું ને ગુસ્સા શું. આનો પાર્ટ 2 મૂકીશું. હજી 4 જેવી ટાઈપ્સ જે છે એ મોસ્ટ ફેવરિટ છે એને આપણે કવર કરી લઈશું. ઓકે, તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને ભણવાની અંદર વ્યસ્ત રહો, તંદુરસ્ત.